જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયો માં। મિત્રો, પોતાનું ભલું ઈચ્છતા હોય એ લોકોએ આવા સાત લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ। મિત્રો, એક કહેવત છે કે સૂકા લાકડાની સાથે લીલું લાકડું જો મળી જાય તો એ પણ સળગી જાય છે। એવી જ રીતે દુષ્ટ વ્યક્તિનો સંગ અને સાથ કરવાથી સજ્જન પુરુષ પણ નષ્ટ થઈ જાય છે। વિદ્વાનોએ કહ્યું છે કે પોતાનું ભલું ઈચ્છનારાઓએ નદીઓથી શસ્ત્રધરીઓથી, નખવાળાઓથી, શિંગડાવાળાથી, દુષ્ટ સ્ત્રીઓથી, રાજપરિવારના લોકોથી અને દુષ્ટ પુરુષોથી અંતર બનાવીને રહેવું જોઈએ। એમને મળવું અને એમની પાસે જવું તે વિપત્તિને આમંત્રણ આપવા જેવું છે। મિત્રો, વહેતી નદી ગમે ત્યારે લહેર મારી ને જીવ લઈ શકે છે। શસ્ત્રધારી ગુસ્સો આવવા પર ક્રોધમાં ગમે ત્યારે હુમલો કરી શકે છે। નખ અને શિંગડાવાળા પશુ ગમે ત્યારે ઘા પહોંચાડી શકે છે। દુષ્ટ સ્ત્રીઓ ગમે ત્યારે જૂઠો આરોપ લગાવી શકે છે। રાજપરિવારના લોકો ગમે ત્યારે રિસાઈને સજા અપાવી શકે છે। દુષ્ટ પુરુષ ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે। એમનો વિશ્વાસ અને એમની દોસ્તી ખતરનાક સાબિત થઈ શકે છે। એમનાથી હંમેશા દૂર જ રહેવું જોઈએ। એમાં જ આપણી ભલાઈ છે। મિત્રો, ઘણા સમય પહેલાંની આ વાત છે। એક ગામમાં એક દુષ્ટ વ્યક્તિ રહેતો હતો। એને પોતાના સ્વાર્થના કારણે એક સજ્જન વ્યક્તિ સાથે મિત્રતા કરી લીધી। મિત્રો, એ તમે જાણો જ છો કે લોભી, કામી અને ગણિકા એમનો કોઈ સગો નથી હોતો। એ પોતાના મતલબ માટે ગમે તેને પોતાનો મિત્ર બનાવી લે છે। તેવી જ રીતે આ દુષ્ટ વ્યક્તિએ એક સજ્જન માણસને પોતાનો મિત્ર બનાવી લીધો અને એક દિવસ તે સજ્જન વ્યક્તિને મળ્યો અને એને કહ્યું કે હે મિત્ર, કહેવાય છે કે જ્યાં સુધી મનુષ્ય વિદેશમાં ફરવા નથી જતો ત્યાં સુધી એની બુદ્ધિનો વિકાસ નથી થતો। એટલા માટે આપણે કોઈ બીજા પ્રદેશમાં જવું જોઈએ। ફરવાનું પણ થઈ જશે અને પરદેશથી થોડું ઘણું ધન પણ કમાઈને લઈ આવીશું। એ બિચારો સજ્જન વ્યક્તિ એની વાતોમાં આવી ગયો અને કેટલું ખાવા પીવાનું અને જરૂરી સામાન બાંધીને તે બંને મિત્રો પરદેશ જવા માટે રવાના થઈ ગયા। પહેલાના જમાનામાં સવારીની વ્યવસ્થા નહોતી, એટલા માટે મોટે ભાગે લોકો પગપાળા જ મુસાફરી કરતા હતા। હવે બંને લોકો ઘરથી નીકળી પડ્યા। ચાલતા ચાલતા રસ્તામાં એ દુષ્ટ વ્યક્તિએ એ સજ્જન માણસને કહ્યું કે ભાઈ, તું એમ પણ ખૂબ જ દુબળો અને પાતળો માણસ છે। તારી પાસે જે ખાવાની સામગ્રી છે એનો બોજ શા માટે લઈને ફરે છે? ચાલ, એને ખાઈ લઈએ। કમસે કમ તારો બોજ તો ઓછો થઈ જશે અને તને ચાલવામાં પણ આસાની થઈ જશે। આવી રીતે પેલા દુષ્ટ માણસે એ ભોળા માણસને પોતાની વાતોમાં ફસાવીને એની પાસે જે ખાવાની સામગ્રી હતી એને ખાવા પીવાનું શરૂ કરી દીધું અને ધીરે ધીરે એનું બધું જ ખાવાનું સમાપ્ત કરી દીધું। મિત્રો, જ્યારે પેલા સજ્જન વ્યક્તિનું ખાવાનું સમાપ્ત થઈ ગયું તો સાંજના સમયે ભૂખ લાગવા પર એ સજ્જન વ્યક્તિએ પેલા દુષ્ટ વ્યક્તિને કહ્યું કે હે મિત્ર, હવે ખાવાનો સમય થઈ ગયો છે અને તરસ પણ ખૂબ લાગી છે। તું તારું ખાવાનું કાઢ અને ચાલ ક્યાંક વૃક્ષ નીચે બેસીને ભોજન કરી લઈએ। એની આ વાતો સાંભળીને પેલો દુષ્ટ વ્યક્તિ બોલ્યો, વાહ, તું પણ કેવો અજીબ માણસ છે। પહેલા તો પોતાના ખાવા પીવાનો સામાન ખતમ કરી લીધો, હવે મારા સામાન પર નજર નાખે છે। હું મારું ભોજન તને ખાવા માટે નહીં આપું। જો હું મારું ભોજન તને ખવડાવી દઉં તો પછી હું શું ખાઈશ? હું તો મારું ભોજન એકલો જ ખાઈશ। તું તારી પાસે ભોજન હોય તો ખાજે, નહીતર ભૂખે મર। દર્શક મિત્રો, પેલા દુષ્ટ વ્યક્તિ ની વાત સાંભળીને તે સજ્જન વ્યક્તિને ખૂબ જ દુઃખ લાગ્યું। તે વિચારવા લાગ્યો કે આ દુષ્ટ માણસ મારો તો ખાવા પીવાનો બધો જ સામાન ખાઈ ગયો, હવે મને એકટાણું પણ ખાવા માટે નથી આપી રહ્યો। ખૂબ જ મતલબી માણસ છે। દુષ્ટ માણસ બોલ્યો કે ભાઈ, જો તને ખાવાનું તો ખાવા નહીં મળે પણ તને એક શીખ જરૂર મળી ગઈ હશે કે પરદેશમાં જઈને પોતાની વસ્તુ ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરવી જોઈએ। પરદેશમાં કોઈ પોતાનું નથી હોતું। સજ્જન વ્યક્તિ એના આવા વર્તાવથી ખૂબ જ દુઃખી થઈ રહ્યો હતો અને પસ્તાવો કરવા લાગ્યો અને પેલો દુષ્ટ માણસે પોતાનું ભોજન એને ના આપીને એકલો જ ખાઈ ગયો। સજ્જન વ્યક્તિ વિચાર કરતો જ રહી ગયો। થોડીવાર પછી સજ્જન વ્યક્તિને જ્યારે જોરથી તરસ લાગી તો એને દુષ્ટ વ્યક્તિને કહ્યું કે હે મિત્ર, તે ભોજન તો મને ન ખવડાવ્યું
હવે મને ખૂબ જ જોરથી તરસ લાગી છે, કૃપા કરીને મને થોડું પાણી પીવડાવી દે જેનાથી મારો જીવ બચી શકે. ત્યારે પેલા દુષ્ટ વ્યક્તિ એ ખૂબ જ દુષ્ટતાની સાથે કહ્યું, મિત્ર, હું તને પાણીનું એક ટીપું પણ પીવા માટે નથી આપી શકતો. તું જાતે જ ક્યાંકથી પાણીની વ્યવસ્થા કરી લે. સર્જન વ્યક્તિએ કહ્યું કે ભાઈ, તમે કોઈ પણ શરતે મને પાણી જરૂર પીવડાવી દો, નહીં તો તરસથી આજે મારો જીવ નીકળી જશે. ત્યારે પેલા દુષ્ટ માણસ કહે છે કે જો તું ખુશી ખુશી પોતાની એક આંખ કઢાવી લે તો હું તને પાણી પીવા માટે આપી શકું છું. સર્જન વ્યક્તિએ વિચાર્યું કે તરસ્યા મારવાથી તો સારું છે કે એક આંખથી કાણો થઈ જવું. આવું વિચારીને સજ્જન વ્યક્તિ પોતાની એક આંખ ફોડવા માટે રાજી થઈ ગયો. આ બાજુ પહેલા દુષ્ટ વ્યક્તિએ સર્જન માણસની એક આંખ ફોડીને એને થોડું પાણી પીવડાવી દીધું. એ દુષ્ટ વ્યક્તિએ એને પેટ ભરીને પાણી ના પીવડાવ્યું અને બોલ્યો કે જો ભાઈ, જો તું પેટ ભરીને પાણી પીવા માંગે છે તો પોતાની બીજી આંખ પણ ફોડવી પડશે. મિત્રો, સર્જન વ્યક્તિ ખૂબ જ મજબૂર થઈ ગયો. મજબૂર થઈને સજ્જન માણસે પાણી ના લીધે પોતાની બીજી આંખ પણ કઢાવી લીધી. એ બિચારો બંને આંખે આંધળો થઈ ગયો. હવે એ દુષ્ટ વ્યક્તિએ એને પાણી તો ના પીવડાવ્યું, ઉપરથી એના આંધળા હોવાનો ફાયદો ઉઠાવીને એની પાસે જે કંઈ પણ હતું એ બધું જ છીનવી લીધું અને ત્યાં જ એક જૂનો ઊંડો કૂવો હતો એ કૂવામાં એને ધક્કો મારી દીધો અને ત્યાંથી તે દુષ્ટ વ્યક્તિ જતો રહ્યો. જ્યારે સજ્જન વ્યક્તિ જે કૂવામાં પડી ગયો હતો ત્યારે જ સંજોગો વસાંત એ કૂવામાં નીચે પાણી હતું અને પાણીની ઉપર વૃક્ષના મૂળ ફેલાયેલા હતા. એ સર્જન માણસે એ મૂળિયાઓ ઉપર જઈને અટકી ગયો અને એને કંઈ નુકસાન ના થયું. એને પહેલા તો શાંતિથી પેટ ભરીને પાણી પીધું. એના પછી વૃક્ષની ડાળ પકડીને કૂવાના એક કિનારે બેસી ગયો અને વિચારવા લાગ્યો કે હવે તો આ કૂવામાં પડ્યો જ હું મરી જઈશ. કોઈ મને આ કૂવામાંથી કાઢવા માટે પણ કોઈ નહીં આવે. એ સર્જન વ્યક્તિએ કૂવામાં પડ્યો આવી બધી વાતો વિચારી રહ્યો હતો. પણ કહેવાય છે ને કે સારા લોકોની પરમાત્મા મદદ જરૂર કરે છે. રાત પડવાથી એ કૂવાની પાસે વૃક્ષ પર કેટલાક પક્ષીઓ મનુષ્યની જેમ વાતો કરી રહ્યા હતા. એમાંથી એક પક્ષી બોલ્યું કે ભાઈ, કોઈ એવી વાત કહો જેથી આપણી રાત આરામથી વીતી જાય. જ્યારે બીજું પક્ષી બોલ્યું કે ભાઈ, હું શું કહું, આજે મેં જોયું કે એક દુષ્ટ માણસે એક સર્જન વ્યક્તિને આ કૂવામાં ધક્કો મારી દીધો છે. એ બિચારો પોતાનું બધું જ ખોઈને આંખોથી આંધળો પોતાના ભાગ્યને પૂછી રહ્યો છે. એની વાત સાંભળીને પહેલું પક્ષી બોલ્યું કે ભાઈ, આ માણસની સાથે ખૂબ જ ખોટું થયું છે. શું તારી પાસે એને ઠીક કરવાનો કોઈ ઉપાય હોય તો જણાવ. ત્યારે એ પક્ષી કહે છે કે હે ભાઈ, એ આંધળો માણસ જો આ વૃક્ષ પર ચડીને એના પાંદડાનો રસને પોતાની આંખોમાં નાખી દે તો એની આંખો ફરીથી જેવી હતી એવી થઈ જશે. અને આ વૃક્ષની છાલ અને પાંદડાઓમાં એક વિશેષ ગુણ છે કે જે ભયંકરથી ભયંકર કોપ પણ જો આ ઝાડના પાનને પાણીમાં ઉકાળીને 3 દિવસ સુધી સ્નાન કરવામાં આવે તો એ ઠીક થઈ શકે છે. અને બીજું સાંભળ, આ કૂવાની પાસે એક ટેકરી છે. એમાં હજારો મણ સોનું દટાયેલું છે. જે કોઈ એને ખોદી લેશે એ માલામાલ થઈ જશે. પરંતુ એક વાત ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ વૃક્ષનો રખેવાળ એક ખૂબ જ ખતરનાક વાંદરો છે અને એ ટેકરીનો રખેવાળ એક સિંહ છે. એટલા માટે આ કામ સૂર્ય ઉગતા પહેલા જો આ કામ કરી લે એને એનો લાભ મળી જશે. એને રાત્રે જ અહીંથી ભાગી જવું પડશે. મિત્રો, એ બંને પક્ષી પહેલા આંધળા માણસને કિસ્મત બદલવાનો ઉપાય બતાવીને ત્યાંથી ઉડી ગયા. આ તરફ પેલા આંધળા સર્જન માણસે એ પક્ષીઓની બધી વાતોને ધ્યાનપૂર્વક સાંભળી લીધી હતી. એ તરત જ વૃક્ષ પર ચડ્યો અને એના પાંદડા તોડીને પાંદડાનો રસ કાઢીને પોતાની આંખોમાં નાખી દીધો. એની બંને આંખો ફરીથી ઠીક થઈ જાય છે. આંખો ઠીક થયા પછી એને એ જ વૃક્ષની છાલ અને પાંદડા તોડીને એક પોટલીમાં રાખી લીધા અને ત્યાંથી ચાલી નીકળ્યો. અને દિવસ ઉગતા પહેલા એ એક નગરમાં પહોંચ્યો. તે નગરનો રાજા ખૂબ જ ભયંકર કોઢથી પીડિત હતો. એને પોતાના નગરમાં એવી ઘોષણા કરાવી દીધી હતી કે જે વ્યક્તિ એને ઠીક કરી દેશે એ એની સાથે પોતાની રાજકુમારીના લગ્ન કરાવી દેશે અને અડધા રાજ્યનો એને માલિક બનાવી દેશે. રાજાની આ ઘોષણા જ્યારે પેલા સર્જન વ્યક્તિએ સાંભળી તો એને વગર
મોડું કરીએ સીધો રાજાના દરબારમાં પહોંચ્યો અને રાજાને જઈને કહ્યું કે મહારાજ, હું તમારી બીમારીને 3 દિવસમાં ઠીક કરી દઈશ, તમારા શરીરને ફરીથી સોનાની જેમ ચમકાવી દઈશ. રાજાએ કહ્યું કે હે યુવાન, જો તું એવું કરવામાં સફળ રહ્યો તો હું ખુશી ખુશી તને મારો જમાઈ બનાવી લઈશ અને સાથે સાથે પોતાના રાજ્યનો અડધો માલિક પણ બનાવી દઈશ. રાજાની વાત સાંભળીને એણે પોતાની સાથે લાવેલી વૃક્ષની છાલ અને પાંદડાઓ ને પાણીમાં ઉકાળીને એને એ પાણીથી રાજા ને 3 દિવસ સુધી સ્નાન કરાવ્યું. રાજા એ જળના પ્રભાવથી એકદમ સાજો થઈ ગયો. રાજા એની સાથે શરત પ્રમાણે પોતાની પુત્રીના વિવાહ કરાવી દીધા અને અડધા રાજ્યનો એને માલિક બનાવી દીધો. એ સજ્જન વ્યક્તિ હવે રાજ્યનું સુખ ભોગવતા આનંદપૂર્વક પોતાનું શ્રેષ્ઠ જીવન વ્યતીત કરવા લાગ્યો. એટલું જ નહીં પણ રાજા એની પાસેથી સલાહ લઈને બધું જ કામ કરવા લાગ્યો. આ ઘટનાને હજુ થોડા દિવસો જ થયા હતા કે દેવયોગથી પેલો દુષ્ટ વ્યક્તિ પણ પોતાનું બધું જ જુગારમાં હારી ગયો અને તેમની પાસે કશું બચ્યું ન હતું અને તે ખૂબ જ ગરીબ બની ગયો હતો અને તે કોઈ કામની શોધમાં જે નગરમાં પેલો સજ્જન વ્યક્તિ રાજ કરતો હતો એ જ નગરમાં પહોંચ્યો. આ બાજુ એ સજ્જન માણસ હાથી પર બેસીને બજારમાં ફરી રહ્યો હતો. અચાનક બંને વ્યક્તિઓએ એકબીજાને જોયા તો એકબીજાને ઓળખી ગયા. એ દુષ્ટ વ્યક્તિએ પોતાના મનમાં વિચાર્યું કે આજે મારાથી એ દિવસનો બદલો જરૂર લેશે, પરંતુ એ સજ્જન વ્યક્તિએ એવું ના કર્યું પણ એને તો પોતાના નોકરોની સહાયતાથી એને પોતાની સાથે હાથી પર બેસાડી દીધો અને એને પ્રેમ અને શ્રદ્ધાથી પોતાના મહેલમાં લઈ ગયો અને મહેલમાં પહોંચીને પોતાની પત્ની અને નોકરાણીઓને કહ્યું કે આ મારો મિત્ર છે, એની સેવામાં કોઈ કમી ના રહેવી જોઈએ. સજ્જન વ્યક્તિની આજ્ઞા અનુસાર એ દુષ્ટ વ્યક્તિની ખૂબ જ સેવા થવા લાગી. મિત્રો, જે રીતે એની સામે ભાત ના જમવાના થાળ એની સામે રાખવામાં આવ્યા તો એ દુષ્ટ વ્યક્તિ ઉદાસ થઈને પોતાની આંખોમાં આંસુ ભરી લાવ્યો. ત્યારે રાજાના સેવકોએ પૂછ્યું કે શ્રીમાન, તમે ઉદાસ કેમ છો? શું ભોજન તમને પસંદ નથી આવી રહ્યું કે પછી અમારી સેવામાં કોઈ કમી છે? કૃપા કરીને તમારી ઉદાસીનું કારણ અમને જણાવવાનું કષ્ટ કરો. જો રાજા સાહેબને આ વાતની ખબર પડી તો અમારા પર નારાજ થઈ જશે. દુષ્ટ વ્યક્તિ બોલ્યો, તમે જે કહી રહ્યા છો એમાંથી કહી જ નથી મારી ચિંતાનું કારણ તો કંઈક બીજું જ છે. જો તમે જાણવા માંગો છો તો તમને હું જણાવી શકું છું, પરંતુ મારી એક શરત છે કે તમે આ વાતને કોઈને નહીં કહો. સેવકો બોલ્યા કે શ્રીમાનજી, અમે કસમ ખાઈને કહીએ છીએ કે તમારી વાત અમે કોઈને નહીં કહીએ. જ્યારે પેલા દુષ્ટ વ્યક્તિ એ કહ્યું કે ધ્યાનથી સાંભળો, તમારો આ રાજા જે મને એનો મિત્ર બતાવી રહ્યો છે એ અમારા ગામમાં રહેનારો એક દુષ્ટ વ્યક્તિ છે. એક દિવસે એ અમારા ગામના એક ખેડૂતને ત્યાં ફોડલા ખુજલીનો ઈલાજ કરવા માટે ગયો હતો તો ત્યાં એને ચોરી કરી લીધી. પોલીસ જ્યારે એને પકડવા ગઈ તો એ ત્યાંથી ભાગી ગયો. સૌભાગ્યશ્ય અહીંની રાજકન્યા સાથે વિવાહ કરીને અડધા રાજ્યનો માલિક બની ગયો છે. હું એ જ કારણથી ચિંતામાં છું કે એના અન્નને ખાવ છું તો દોષનો ભાગીદાર હું પણ બનીશ અને ના ખાવ તો એની માનહાનિ થાય છે. મારી ઉદાસીનું આ જ કારણ છે. એ દુષ્ટની વાત સાંભળીને સેવકોને ખૂબ જ દુઃખ થયું. ધીરે ધીરે આ સમાચાર સજ્જન પુરુષની રાણી સુધી પહોંચી ગયા. જ્યારે આ સમાચાર રાજકુમારીએ સાંભળ્યા તો એ સમયે મહેલમાં જોરથી રડવા લાગી. જ્યારે એની માતાએ આ સમાચાર સાંભળ્યા તો એને પોતાના સેવકોને મોકલીને રાજાને મહેલમાં બોલાવ્યા. મહેલમાં આવવા પર જ્યારે રાજાએ આ સમાચાર સાંભળ્યા તો તે ખૂબ જ ક્રોધિત થયો અને મંત્રીને કહ્યું કે મારા એ દુષ્ટ જમાઈને સૂલી પર ચડાવી દો, કેમ કે એને પોતાની ચોરીવાળી વાત સંતાડી છે અને મારી દીકરી સાથે લગ્ન કર્યા છે. રાજાની આજ્ઞા સાંભળતા જ મંત્રીએ એ સજ્જન વ્યક્તિની દરબારમાં બંદી બનાવી લીધો અને 4 જલ્લાદોને સોંપીને ફાંસીના માચડે ચડાવવાનો આદેશ આપી દીધો. એ સમયે સજ્જન વ્યક્તિ ફાંસી પર ચડવાની તૈયારીમાં હતો તો ત્યારે એને તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી કે શું તું કોઈને મળવા માંગે છે? તારી છેલ્લી ઈચ્છા શું છે કે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માંગે છે? ત્યારે સજ્જન વ્યક્તિ કહે છે કે હું મારા અંતિમ સમયમાં માત્ર મહારાજ
ને મળવા માગું છું, મારી તો બસ આજ છેલ્લી ઈચ્છા છે. પણ રાજા એને બિલકુલ મળવા નહોતો માનતો, પરંતુ તેમ છતાં અપરાધીની છેલ્લી ઈચ્છા પૂરી કરવાની જરૂર સમજવી. રાજા એની પાસે જઈને કહેવા લાગ્યો, નીચ પાપી, બોલ તું શું ઈચ્છે છે? રાજાની વાત સાંભળીને સર્જન વ્યક્તિએ નમ્રતાપૂર્વક રાજા ને કહ્યું કે મહારાજ, તમને મારા વિશે જૂઠી વાતો કહેવામાં આવી છે. આ સમયે તમે ક્રોધમાં છો, પરંતુ જ્યારે તમને સત્ય અસત્યનું જ્ઞાન થશે એ સમયે તમને પસ્તાવો થશે અને તમને મહાન કષ્ટ થશે. તેમ છતાં તમને મારી વિનંતી છે કે તમે તેના પર ધ્યાન અવશ્ય આપો, કેમ કે તમારી દીકરીનું લગ્ન મારી સાથે થયું છે, એટલે શાસ્ત્રો અનુસાર એ મારી પત્ની છે અને જ્યાં સુધી એ જીવિત છે ત્યાં સુધી એ મારી વિધવા બનીને રહેશે. એટલે એનું ભરણ પોષણનું પ્રબંધન કરવાની જવાબદારી મારી છે. એટલે હે મહારાજ, મારું તમને એક નિવેદન છે કે જ્યાં સુધી જંગલમાં દટાયેલો મારો સોનાનો ખજાનો કાઢી ના લાવું, ત્યાં સુધી મારી ફાંસીને રોકવામાં આવે તથા ખજાનાને ખોદીને કાઢવા માટે કેટલાક સેવકો ને મારી સાથે મોકલવામાં આવે. મિત્રો, આ સાંભળીને રાજાએ એવી આજ્ઞા આપી કે એને જેટલા સેવકો જોઈએ એને આપી દો અને જ્યાં સુધી એ પોતાનો ખજાનો કાઢીને ના લાવે ત્યાં સુધી એની સાથે પહેલાની જેમ સન્માન આપવામાં આવે. ત્યારબાદ જેવું યોગ્ય લાગશે એવી આજ્ઞા આપવામાં આવશે. ત્યારબાદ એ સર્જન વ્યક્તિ ઘણા બધા સિપાહીઓને લઈને, હથિયારો લઈને ત્યાં પહોંચ્યો. જયા એ વ્યક્તિ આંધળો બનીને એ કૂવામાં પડ્યો હતો. ત્યાં પહોંચીને એને પક્ષીઓ દ્વારા જણાવેલી ટેકરી ને ખોદાવી ખોદકામ કરવા પર એમાંથી અસંખ્ય દ્રવ્ય નીકળ્યું, જેમાં સોના ચાંદીના ભંડાર હતા. અનેક લોખંડના પટારા સોના ચાંદીથી ભરેલા હતા. જ્યારે આ ખજાનો હાથી ઘોડા ઊંટ પર લાદીને રાજા પાસે લાવવામાં આવ્યો, તે ખજાનો જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થયો. એટલું જ નહીં, એને આજ્ઞા આપી કે વાસ્તવમાં એના માટે જે પ્રચાર કરવામાં આવ્યો હતો એ સાચો નથી. આ કોઈ દેશનો રાજા છે, હજુ પણ એની પાસે મારાથી પણ વધારે ધન છે, એટલે આજથી સમસ્ત રાજ્યનો આજ સર્વસ્વ છે. જેવી રીતે મારી ઇજ્જત કરવામાં આવે છે, એવી જ રીતે એની આજ્ઞા પ્રમાણે ચાલીને એનું માન સન્માન કરવામાં આવે. રાજા પોતાના રાજ્યનો ભાર એ સર્જન વ્યક્તિને એટલે કે પોતાના જમાઈને સોંપીને પોતાની રાણી સાથે જંગલમાં ઈશ્વરનું ભજન કરવા માટે જતો રહે છે. એ સર્જન વ્યક્તિ હવે સમસ્ત રાજ્યનો સ્વામી બનીને આનંદપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યો. કેટલાક દિવસો પછી એનો એ જ દુષ્ટ મિત્ર ફરીથી એ શહેરમાં આવે છે. એ સમયે એની દશા અત્યંત દયનીય હતી. એ માત્ર લંગોટી પહેરીને ભયંકર કોઢથી પીડિત થઈને ખાવાના એક ટુકડા માટે ગલીમાં ચક્કર લગાવી રહ્યો હતો. જ્યારે સર્જન પુરુષે એ દુષ્ટ મિત્રને જોયો તો એ રડવા લાગ્યો અને ઉદાસ થઈને બોલ્યો કે હે મિત્ર, તારી આ દશા કેવી રીતે થઈ? એને કહ્યું કે ભાઈ, આ મારા દુષ્કર્મોનું પરિણામ છે. મેં તમારી સાથે એવી બુરાઈ કરી જે મારે ના કરવી જોઈએ, પરંતુ તું તો ધન્ય છે, કેમ કે તારી બુરાઈનો બદલો પોતાની ભલાઈથી વાળ્યો છે. હવે મિત્ર, પાછળની મારી દુષ્ટતાને ના જોઈને ભલાઈ કરવાની કૃપા કરો. મને આ ભયંકર રોગમાંથી મુક્ત કરો. આ વાત સાંભળીને પેલા સર્જન પુરુષે છે એ દુષ્ટ વ્યક્તિને કહ્યું કે હે મિત્ર, તું મારો દુશ્મન નહીં, મિત્ર છે, પૂર્ણ હિતેશી છે. કેમ કે જો તું મારી આંખોના ફોડતો અને અહીં આવી ને મને દુષ્ટ ના કહેતો તો કેવી રીતે હું આ રાજ કન્યા સાથે વિવાહ કરતો અને કેવી રીતે આ રાજ્યનો રાજા બનતો? એટલા માટે જે તે મારી ઉપર કૃપા કરી છે એને હું ક્યારેય નથી ભૂલી શકતો. હવે તારે મારી સાથે મહેલમાં આવવું પડશે, જ્યાં તે મને આંધળો બનાવીને એક કૂવા માંગ ફેંક્યો હતો. એ કૂવા પર એક વૃક્ષ છે, એના પાંદડા અને છાલ તોડી લેજે અને પાણીમાં ઉકાળીને એ પાણીનું 3 દિવસ સુધી સ્નાન કરજે. એનાથી તારું શરીર સ્વસ્થ થઈ જશે. એટલું જ નહીં, તે વૃક્ષના પાંદડા અને છાલ પોતાની પાસે રાખી લેજે. એના દ્વારા એવા ભયંકર રોગોને દૂર કરીને ધન અને પૈસા કમાઈ લેજે. સર્જન પુરુષની વાત સાંભળીને એ દુષ્ટ માણસ ખુશ થઈને જેવો જ એ સ્થાન પર પહોંચ્યો, ત્યારે ટેકરીની રક્ષા કરતો સિંહ અને વૃક્ષની રક્ષા કરતો વાંદરો એ બંને એને અપરાધી માનીને એને મારી નાખ્યો. મિત્રો, આ રીતે એ દુષ્ટ માણસને પોતાની દુષ્ટતાનો દંડ મળી ગયો. એટલા માટે કહેવાય છે કે આપણે
કોઈની પણ સાથે ભૂલથી પણ ખરાબ કામ ના કરવું જોઈએ. પરમાત્મા એક દિવસ આપણા પાપોની સજા આપણને જરૂર આપે છે. કર્મનો ભોગ આપણે ભોગવવો જ પડે છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂર દબાવી દેજો. વિડીયોને વધુમાં વધુ સગા સંબંધીઓને શેર કરજો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.